ભારત એક વૈવિધ્યસભર દેશ છે. જાત જાતની બોલી, અલગ અલગ ધર્મ પાળનારા લોકો અને સ્વતંત્ર અલગ અલગ રહેણી કહેણી રીતભાત સાથે જીવન જીવનારા લોકોનો દેશ છે. તેમાંથી એક ગુજરાત. ગુજરાત એ પશ્ચિમ ભારતમાં આવેલું એક સુંદર રાજ્ય છે. ગુજરાત એ સિંધુ સંસ્કૃતિના મુખ્ય કેન્દ્રીય વિસ્તારોમાંનું એક છે. એ સાથે દેશનું 5મા નંબરનું અને સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય છે. ગાંધીનગર શહેર એ ગુજરાતની રાજધાની છે અને અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર છે. ગુજરાતનો ઇતિહાસ એ ખૂબ પ્રાચીન છે. ચંદ્રગુપ્ત મૌર્ય, મહાન સમ્રાટ અશોક, ચાલુક્ય વંશ, વાઘેલા વંશ, દિલ્હી સલ્તનત અને મરાઠા સામ્રાજ્ય વગેરેએ આ પ્રદેશ પર શાસન કર્યું. મુઘલ શાસન દરમિયાન સુરત બંદર એ ભારતનું મુખ્ય બંદર બન્યું. સુરતને ડાયમંડ સિટી એટલે કે હીરાના શહેર તરીકે ઓળખવામાં આવે છે. જેમ આપણે જાણીએ છીએ તેમ ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી એ પણ ગુજરાત રાજ્યના હતા. એ સાથે ગુજરાતે ખૂબ જ મહત્વના આગેવાનો પણ પૂરા પાડ્યા છે, જેવા કે સરદાર વલ્લભભાઈ પટેલ, જેમને ભારતના લોખંડી પુરુષ તરીકે પણ ઓળખવામાં આવે છે, વિક્રમ સારાભાઈ, જેઓને ભારતના અવકાશ તથા વિજ્ઞાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે, તથા ટાટા ગ્રુપના સ્થાપકો પણ ગુજરાતમાંથી આવ્યા છે. ગુજરાત રાજ્યનો સાક્ષરતા દર 78% છે. ગ્રામીણ વિસ્તારોની વસ્તી લગભગ 57.4% છે અને ધાર્મિક ધોરણે જો વસ્તી જોઈએ તો એમાં હિન્દુ ધર્મ 88.57%, મુસ્લિમ ધર્મ 9.67%, જૈન ધર્મ 0.96% અને ખ્રિસ્તી ધર્મ 0.52% દર્શાવે છે. હવે આ ગુજરાતમાં વિશ્વવાણીની સેવાઓની શરૂઆત કરીએ તો વિશ્વવાણી દ્વારા ગુજરાતમાં રેડિયો કાર્યક્રમ સૌપ્રથમ ગામિત ભાષામાં ઈસવીસન 1986ની સાલમાં શરૂ કરવામાં આવ્યો હતો. ઈશ્વરના વચનો પવન વેગે પ્રસરી જાય છે. પ્રાર્થના દ્વારા આ સેવાઓ રાજ્યના કુલ 15 જિલ્લાઓમાં 17 લોકજૂથમાં વિકાસ પામી. હવે આ 15 જિલ્લાઓ જેવા કે સુરત, તાપી, ડાંગ, ભરૂચ, નર્મદા, નવસારી, છોટાઉદેપુર, અમરેલી, સુરેન્દ્રનગર, વલસાડ, મહીસાગર, દાહોદ, સાબરકાંઠા અને પંચમહાલમાં આવેલ 17 લોકજૂથોમાં ગામિત, ચૌધરી, કોકણા, વારલી, ભીલી, હળપતિ, વસાવા, નાયકા, ગાવિત, વળવી, દલિત, કોટવાડિયા, દુબળા, વણકર, પાડવી અને ચોરિયાનો સમાવેશ થાય છે. હવે વિશ્વવાણીની સેવાઓના 2 મુખ્ય કેન્દ્રો અમદાવાદ અને સોનગઢમાં છે. આજે વિશ્વવાણી પ્રથમ પેઢીના 191 પૂર્ણ સમયના મિશનરીઓ સાથે 1060 ગામોમાં સેવા કાર્ય કરી રહ્યું છે. તાજેતરમાં 1060 કાર્યરત ગામોમાંથી 121 પાકા પ્રભુ મંદિરો બાંધવામાં આવેલા છે. ઈશ્વર પિતાની કૃપાથી કુલ 369 આરાધના જૂથો દર રવિવારે નિયમિત રીતે ભજન સેવા માટે પોતપોતાની મંડળીઓમાં એકઠા થાય છે. સાથે જ બાઇબલ અભ્યાસ જૂથો પણ નિયમિત રીતે અને પદ્ધતિસર ભેગા થાય છે. પ્રભુ કૃપાથી સેવા વૃદ્ધિ પામતી જાય છે. આવો આપણે કેટલીક સાક્ષીઓ સાંભળીએ. પ્રભુનો આભાર માનીએ આ સમયને માટે કે આ ખરવાણી પ્રબંધના આજે ઉદઘાટન સમયે હું નાની એક બાબત કહેવા માગું છું કે ખરવાણીમાં આજથી 9 વર્ષ પહેલાં પ્રભુના સેવક બચુભાઈ સાથે વડીલ હવસિંગભાઈ ખાનાભાઈ છારેલી મુલાકાત થઈ. તેઓ વચન માટે કોઈ સેવકને શોધતા હતા અને તેઓનો સુરમલભાઈ દ્વારા વઘેલા ચર્ચના વિશ્વાસી સુરમલભાઈના દ્વારા બચુભાઈ સેવકનો સંપર્ક થયો અને તેઓ સાથે વાત થઈ અને તેઓ અહીં આગળ સંગતમાં આવતા થયા અને વડીલે વિશ્વાસ કર્યો અને તેઓના વિશ્વાસ દ્વારા આ ગામમાં આજે 28 બાપ્તિસ્મા છે અને પ્રભુની કૃપાથી આ પરિવાર એવો વિશ્વાસમાં મજબૂત છે. એમના દીકરા અને દીકરાની બહુ અને બધા વિશ્વાસમાં મજબૂત છે અને લોકોએ પ્રભુ માટે નક્કી કર્યું કે અમારે પોતાનું ઘર કાચું છે એમનું પણ બનાવવું જ પડે. એમણે નક્કી કર્યું કે મારી ઈચ્છા એવી છે કે હું પ્રભુના માટે ઘર બનાવું અને પ્રભુના ઘર બનાવવા માટે તેઓએ પોતાની જમીનમાંથી આ જમીન ફાળવી અને આપણે જોઈ શકીએ આજે 26/3 અને 2025ના રોજ આજે સુંદર પ્રભુનું ઉદ્ઘાટન થયું. પણ એમનું એક નક્કી એમણે કહ્યું હતું, મનમાં એક સમર્પણ હતું, એમનું એક કમિટમેન્ટ હતું. તેમની ઈચ્છા હતી કે તેઓ એવું માંગતા હતા કે પ્રથમ પ્રભુનું ઘર મારા ઘર આગળ બને
અને ત્યાર પછી હું મારું ગણની બનાવવાની શરૂઆત કરીશ. તો વલાઓ, આવા વિશ્વાસીઓ જ્યારે સેવા ક્ષેત્રમાં હોય તો આપણી સેવા અચૂક આશીર્વાદ થાય. આપણે આપણને એક પડકાર મળે છે કે જો એક નવા વિશ્વાસી વ્યક્તિ આવું સમર્પણ કરે કે જો પ્રભુનું ઘર મારા ઘર આગળ બને ને પછી મારી બીજી બાબતો, મારા આશીર્વાદો પછી, તો આપણે પણ નક્કી કરવું જોઈએ કે આપણે પણ પ્રભુ માટે પૂરા ઉદારતાથી, પૂરા સમર્પણથી આપણે પ્રભુની સેવા કરવી જોઈએ. પ્રભુ માટે આપણે આપણા દાનો, આપણી પ્રાર્થના, આપણો સંપર્ક, સહકાર આપવો જોઈએ. થેન્ક યુ. मेरा नाम रानी बहन, मेरे पति का नाम नारायण लाल खेर, मेरे गांव का नाम कोटड़ा, तालुको दांता और जिला साबरकांठा, बेस सेंटर वीरपुर गांव में हम प्रभु की सेवकाई के लिए हमको प्रभु ने सुना गया है. जब हम अंधकार में थे, भोपालों के पास जा रही थी, मेरे जीवन में शांति छुटकारा नहीं था. फिर बाद में मेरे पति बहुत बीमार हुआ, बहुत ऐसा बीमार हुआ कि लास्ट में मरने का एंड एक दिन लास्ट का दिन था. तो मेरे पति के अंकल का सुरा आया, उसने प्रभु के सुसमाचार को बताया गया. फिर 10 लोग आए, उन्होंने मेरे पति के लिए प्रार्थना किया. तो प्रभु यीशु मसीह जीवित जिंदा खुदा ने मेरे पति को संगाई छुटकारा दिया. शुक्रवार की मीटिंग रखी जाए कि उपवास की, फास्टिंग की, तो तुम उस मीटिंग में आना. तो मैं मेरे पति को मैं धीरे धीरे हाथ पकड़ के मैं उस मीटिंग में ले जा रही थी. तो मेरे पति को प्रभु यीशु ने संगाई दिया, पूरी रीति से छुटकारा दिया. पिता परमेश्वर को मैं धन्यवाद देती हूँ. मेरा पति ऐसा बीमार था कि डॉक्टरों ने भी उसने मना बोला था कि तेरे जीवन में तो गुटखा खा रहा था, बीड़ी, सिगरेट, दारू वगैरह पीता था, तो सारा तेरा शरीर, जीवन में से सारा इंजन खत्म हो चुका है, इन्हें घर ले जाओ, ये मरने वाला है. यो डॉक्टरों ने बोला, दवाई नहीं की जाती थी. फिर प्रभु के दासों ने दुआ किया कर मेरे पति को संगाई और छुटकारा मिला. और मुझे भी दुष्ट आत्मा बहुत परेशान करती थी. फिर मैंने भी मेरे पति के साथ मैं भी मीटिंग में जा रही थी, तो मैंने भी प्रभु को मैंने भी एक उद्धारकर्ता मेरे जीवन के अंदर मैंने ग्रहण किया. फिर प्रभु ने मुझे उस दुष्ट आत्मा के बंधनों से मुझे भी छुड़ाई और उस अंधकार में से हमें पति पत्नी को उस अंधकार में से निकाल कर उस चट्टानों पे खड़ा किया. प्रभु का मैं धन्यवाद करती हूँ. ગુજરાતના સર્વાંગી વિકાસને માટે નવાપાડા નામે ગામમાં એક અંગ્રેજી માધ્યમ સ્કૂલની સ્થાપના કરવામાં આવી છે, જેમાં આદિવાસી લોક જૂથોમાંથી આવતા બાળકો પોતાના ઉજળા ભવિષ્યનું ઘડતર કરી રહ્યા છે. વિશ્વવાણી સેવાઓમાં નિયમિત રીતે મહિલા સંગતો, જુવાનોની સંગતો સાથે જ વડીલો અને બાળકો મધ્યની સેવાઓનું આયોજન કરવામાં આવે છે. એ દ્વારા દરેક પોતપોતાના આત્મિક જીવનોમાં મંડળી દ્વારા વૃદ્ધિ પામી રહ્યા છે. હવે આપ સર્વને અમારી નમ્ર વિનંતી કરવામાં આવે છે કે આ સુવાર્તાની સેવા માટે, આ સુવાર્તાના કાર્યો માટે અને સુવાર્તાના કાર્યની જરૂરિયાત માટે પ્રાર્થના કરશો કે 2030 સુધીમાં ગુજરાતના કુલ 6000 ગામોમાં સુવાર્તા પહોંચાડવા માટે પ્રભુ અમને 1200 પૂર્ણ સમયના સમર્પિત સેવકો પૂરા પાડે. ગુજરાતના અંતરિયાળ ગામોમાં પ્રભુ મંદિરો બાંધો, ગામો દત્તક લો અને સુવાર્તાની સેવામાં તમે પૂરા હૃદયથી, વ્યક્તિગત રીતે તેમજ પરિવાર તરીકે ભાગીદાર બનો, એવી અમારી હૃદયના ઊંડાણથી આપને નમ્ર વિનંતી છે. પ્રભુનો ધન્યવાદ કરીએ છીએ આ સુંદર સમય માટે. આજે હું જો ઉત્તર ગુજરાતની સેવા માટે જો જણાવું તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને સાબરકાંઠા 2 જિલ્લા છે જ્યાં અમે અમારા સેવકો સાથે કામ કરી રહ્યા છીએ. સાબરકાંઠામાં કુલ 1373 ગામો છે અને એમાંથી અમે 40 ગામમાં કામ કરી રહ્યા છીએ. અને બનાસકાંઠામાં 1427 ગામો છે, એમાંથી અમે 30 ગામોમાં અમે કામ કરી રહ્યા છીએ. ખાસ એમાં સાબરકાંઠા અને બનાસકાંઠામાં એક સેવામાં પડકારજનક બાબત હોય એ ત્યાં છે તો લોકોની જે આદિવાસી પરંપરા છે એ ઘણી પડકારજનક બાબત છે. જેમ કે દાખલા તરીકે બનાસકાંઠામાં જિલ્લામાં
આજકાલના સમયમાં, અત્યારે હાલના સમયમાં નાની દીકરીઓને વેચી દેવામાં આવે છે. નાની છોકરીઓને કોઈના ઘરે ગુલામ તરીકે વેચી દેવામાં આવે છે. લાખ રૂપિયા, 2 લાખ રૂપિયામાં ગુલામ તરીકે વેચી દેવામાં આવે છે અને એને વેચાણ કરી એનું ત્યાં શોષણ કરવામાં આવે છે, એને વેચવામાં ત્યાં આવે છે. અને આજના સમયમાં બનાસકાંઠા જિલ્લામાં ભીલી લોકોમાં મધ્ય કામ ચાલી રહ્યું છે, પણ અત્યારે નવા સંપર્કો પ્રાપ્ત થયા પ્રમાણે ઠાકોર લોકોમાં પ્રભુએ લોકો આપ્યા છે, જ્યાં વિશ્વાસ લોકો કર્યા છે અને તેઓ બપતિસ્મા માટે તૈયાર થયા છે. એ પ્રભુનો મોટો ધન્યવાદ છે. સાથે સાબરકાંઠા જિલ્લાની વાત કરું, સાબરકાંઠા જિલ્લામાં અત્યારે ત્યાં મોતાના પ્રથા બહુ પ્રખ્યાત પ્રથા છે કે જ્યારે માનો કે કોઈ ગામનો માણસ એક વ્યક્તિને કોઈ મારી નાખે છે તો એ વ્યક્તિના માટે તમારે રેન્સમ, એના માટે તમારે પૈસા ચૂકવવા પડે સામા ગામના વ્યક્તિને. જો તમે જે ગામનો વ્યક્તિ મરી ગયો એના માટે એક રકમ નક્કી કરવામાં આવશે, પંચ રકમ નક્કી કરે છે ને એ રકમ જો એ ગામના લોકો ના આપે તો એ ગામના લોકો બીજા ગામ પર જે ગામના લોકોએ એ માણસને હત્યા કરી એ ગામ પર હુમલો કરવામાં આવે છે. આ બહુ ભયંકર ત્યાં દૂષણ છે. અને સાથે અંધશ્રદ્ધાનું દૂષણ તો આપણે જાણીએ છીએ પ્રમાણે આદિવાસી સમાજમાં સર્વસામાન્ય છે અને તો આ અંધશ્રદ્ધામાં બહુ માને છે. પણ પ્રભુનો આભાર છે કે આજે અમે સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં 65 ગામોમાં પ્રભુનું અદ્ભુત 13 સેવકો સાથે અદ્ભુત કામ થઈ રહ્યું છે. પ્રભુ નવા નવા દ્વારો ખોલી રહ્યા છે અને લોકો વિશ્વાસ કરી રહ્યા છે. ચોક્કસ પડકાર અને મુશ્કેલીઓ અને પ્રશ્નો છે, પણ જ્યારે પ્રભુ આપણી સાથે છે ત્યારે પ્રભુ આપણને વિજય પાવશે. અને મને વિશ્વાસ છે અને બધાનો પ્રાર્થના દ્વારા પ્રભુ અદ્ભુત કામ કરશે. ત્યાં બનાસકાંઠા અને સાબરકાંઠામાં પ્રભુ આવનારા દિવસમાં બહુ જ બધા ફળ આપવા જઈ રહ્યો છે. ધન્યવાદ. ઈશ્વર પિતા તમને પુષ્કળ આશીર્વાદ આપે અને તમને તેના મહિમાને અર્થે ઉપયોગ કરે, એ જ અમારી પ્રાર્થના. આમેન.